વડોદરાના મિત્રો, છેલ્લી 5 મિનિટ સુધી ભારતીય જનતા પાર્ટીની હું સક્રિય અને સનિષ્ઠ કાર્યકર્તા અને અત્યારે આ મિનિટે મને સસ્પેન્ડ કરવાનું એવું તમે મને જણાવો છો. શક્ય છે એવું હોય, પરંતુ છેલ્લા થોડા દિવસની આખી જે ઘટનાક્રમ થઈ એમાં મારું જમી રહેવું કે છે. થોડા દિવસ પહેલાં આદરણીય મુખ્યમંત્રી શ્રી આપણા શહેરમાં આવ્યા, વડોદરા શહેરના વિકાસની વાત કરી. ગઈકાલે પણ આપ સૌની સમક્ષ આદરણીય પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સાહેબની સામે વિકાસની વાત થઈ અને આપણે બધાય પણ વિકાસ ઝંખીએ છીએ વડોદરા તરીકે. વડોદરાનો વિકાસ અને આદરણીય મોદીજી એ મારા આદર્શ છે, મારા ગુરુ છે. રાજકીય રીતે હું એમને હંમેશા માનું છું અને નમન કરું છું. મોદી સાહેબ જેમની વિકાસની પરિભાષા છે, બાજુમાં સુરત, આ બાજુ અમદાવાદ, બધે આપણે જોઈ રહ્યા છીએ. હું પણ વડોદરા શહેરની મેયર તરીકે મેં જોયું છે. તો ક્યાં એક વારાણસીનો આપણો વિકાસ જુઓ, ક્યાં આપણા વડોદરાની વાત. અને અમારા ગઈકાલે ત્રીજી વખત બેન રંજનબેનને ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીની ટિકિટ જાહેર થઈ છે. મહિલા તરીકે હંમેશા છેલ્લા 10 વર્ષથી એ પોતે સાંસદ છે. એમનું સન્માન કરીને ઇવન ગઈકાલે સાંજે પણ શ્રી રામનો પટ્ટો પહેરાવીને મેં એમને આદર આપ્યું છે. હું પાર્ટીનું સન્માન કરું છું. પણ આખી રાત અને અત્યાર સુધી મારો માયલો, મારી જમીર મને એવું કહે છે કે મારી પાર્ટીને જો માનનીય મોદીજી સુધી વાત ન પહોંચતી હોય, માનનીય અધ્યક્ષજી પ્રદેશ સુધી કે ઉપર સુધી વાત ન પહોંચતી હોય, તો આમે પાર્ટીમાં જો અમારા જેવા કેડર બેઝ કાર્યકર્તાઓ દુઃખી છે અને મને જે રીતના વાત કરી રહ્યા છે છેલ્લા ઘણા વખતથી, તો મારે પોતાને મારું જમી રહેવું કે છે કે મને મારા વડોદરાવાસીઓ જે કહે એ જ મારે કરવું જોઈએ. અને પાર્ટી અને આપ સૌ જાણો છો કે છેલ્લા ઘણા વખતથી વિકાસ માટેની જે મૂડી જોઈએ એમાંથી ઘણી બધી મૂડી ક્યાં જતી રહે છે અને હું એ બાબતે દુઃખી છું. અને એટલા માટે આપ સૌ સમક્ષ વિકાસની મૂડી એટલે ભ્રષ્ટાચારની વાત કરો છો. હું એમ કહેવા માંગુ છું કે જ્યાં જ્યાં પણ જે લોકોએ જે કર્યું છે, આપ સૌ ઇન્વેસ્ટિગેશન જર્નાલિઝમના લોકો છો, તમે સારી રીતે શોધી કાઢશો. હું પોતે વિચારધારાની દૃષ્ટિએ ભારતીય જનતા પાર્ટીની વરેલી સનિષ્ઠ કાર્યકર્તા છું. રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છું મહિલા મોરચાની. પ્રવક્તા તરીકે પણ અત્યારે મધ્ય ઝોનની વાત કરું છું. પીસી લેવા હમણાં જ ગયા અઠવાડિયે હું મહીસાગર ગઈ હતી. અને સાથે સાથે અધ્યક્ષજી કે કોઈના તરફે મને નારાજગી નથી. અમારા મોદી સાહેબ મારા આદર્શ છે. ફરી એકવાર કહું, અમિતભાઈ, કે કોઈના તરફ મારી નારાજગી નથી. પરંતુ આ બેનને ત્રીજી તમ ટિકિટ આપવામાં એવી તે કઈ અનિવાર્યતા છે? એવું તો તમને વડોદરા પાસે શું જોઈએ છે કે તમને આને આ જ જંકો છો? વ્યક્તિ તરીકે એઝ અ ડોક્ટર આઈ એમ નોટ અગેન્સ્ટ એનીબડી એલ્સ, નોટ અ સિંગલ પર્સન, બટ આઈ વોન્ટ ટુ આસ્ક, મારે પૂછવું છે કે એવી કઈ અનિવાર્યતા છે કે ત્રણ ટર્મ સુધી કોઈ સ્ત્રી હઠને આપણે માની લેવી પડે? તો હું એ સ્ત્રી છું, હું એ સ્ત્રી છું. અને મેં 28-30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું નિષ્ઠાથી કામ કર્યું છે. મારા મેયર કાળ દરમિયાનમાં કોઈ પણ જગ્યાએથી કોઈ પણ કરપ્શન મારે ન કરવું જોઈએ એવી હું માન્યતા લઈને નીકળી અને એ જ વાત મેં પકડી રાખી. મારે આજે વડોદરા શહેરને જે તમે બધા ઝંખો છો એ જ આગ મારા દિલમાં પણ છે. I want to have something, some development in this city, and I am the person who is really eligible. હું એલિજિબલ નથી એવું કોઈ મને કહે, મારો બાયોડેટા બતાડું. મારી પબ્લિક લાઈફ છેલ્લા 30 વર્ષથી એકદમ સક્રિય છે. મારી પબ્લિક લાઈફની અંદર મેં પોતે ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર તરીકે કામ કર્યું છે. પાર્ટીની અવગણના કરતાં મારે એક જ વાત પૂછવી છે કે મારું કયું કેલિબર પાર્ટીને મને આગળ કરવામાં નડે છે. આઈ એમ અ પર્સન ઓફ પબ્લિક. હું પબ્લિક ડિબેટમાં તમારી સાથે દરરોજ હોઉં છું, વર્ષોથી હોઉં છું, હજારો ડિબેટ કરું છું. મેં પાર્ટીનું હંમેશા હિતની વાત કરી છે. હંમેશા પાર્ટીની આઈડિયોલોજીને વરીને દટાઈને હું બેસી રહું છું. મારે પ્રેસ કરીને કહેવું પડે કે આ પરિવારવાદ નથી, એમની બેન તો પોતે ખૂબ સક્રિય કાર્યકર્તા છે. ઇઝ ધીસ ધ વે આઈ નીડ ટુ પ્રોટેક્ટ સમબડી હુ ઇઝ નોટ ધ એલિજિબલ પર્સન? એવી તો કઈ અનિવાર્યતા છે ભાઈ? સી માય એજ્યુકેશન, સી મારી પોતાનું ડીએનએ ભાજપનું છે. હું અપક્ષમાંથી આવેલી નથી. મારી પાર્ટી, મારા પ્રદેશ અધ્યક્ષ, મારા મોદી સાહેબ